સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। આ દરમિયાન મોડાસા રૂરલ પોલીસ અને એસજીઓજીની સંયુક્ત કાર્યવાહીમાં એક કારમાંથી પિસ્તોલ, મેંગેનીઝ અને જીવતા કારતૂસ મળી આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આગામી રથયાત્રાના બંદોબસ્તને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે। તે દરમિયાન વાંટડા ટોલ ટેક્સ નજીક શામળાજી હિંમતનગર હાઈવે પર મોડાસા રૂરલ પોલીસ અને એસજીઓજી ટીમે કાળા રંગની હુન્ડાઈ ક્રેટા કારને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાંથી એક નાળવાળી પિસ્તોલ, 2 મેંગેનીઝ, 24 જીવતા કારતૂસ તેમજ 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે કાર સહિત કુલ જથ્થો અંદાજે ₹8.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કેસમાં અંકલેશ્વર ખાતે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સાજિદ અબ્દુલ રશીદ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી હાસિફ અને કુરેશી ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરવેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે રથયાત્રા પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। હાલ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર રેન્જ તથા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી જિલ્લા તરફથી આગામી રથયાત્રાના તહેવારના અનુસંધાને જિલ્લામાં સખતમાં સખત વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળાના હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સારું તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અન્વયે અમો એસઓજી પીઆઈ તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SL વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા। દરમિયાન એક શંકાસ્પદ 4 વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંભલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16FA7834ને ચેક કરતા જેમાંથી એક નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી ટોટલ મુદ્દામાલ 8,94,400નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરેલ છે।